તો આજે ક્રેડિટ પોલિસી હતી અને ક્રેડિટ પોલિસી બાદ આજે બજારમાં તમને એક નીચલા સ્તર જોવા મળ્યા, પરંતુ આજના બજાર પર આવીએ પહેલાં આ સપ્તાહે બજારમાં કેવી ચાલ રહી છે એના પર એક વખત નજર કરી લઈએ. તો બજેટ બાદનું સપ્તાહ હતું આખું, અને જુઓ આ સપ્તાહે તમને સેન્સેક્સ અને નિફ્ટી ઓલમોસ્ટ 5% વચ્ચે વધતા દેખાયા, પરંતુ ખાસ ચાલ અને ખાસ આ સપ્તાહ જેનું રહ્યું નિફ્ટી બેંકનું હતું 1.25% સાથે અહીંયા સારું એવું આઉટ પરફોર્મન્સ જોવા મળ્યું. પરંતુ મિડ કેપની અંદર અને સ્મોલ કેપની અંદર પણ એક આપણને 5% ઉછાળો જોવા મળ્યો સાપ્તાહિક ધોરણે આ સપ્તાહની અંદર. પરંતુ આજની વાત કરી લઈએ તો આજના દિવસે જુઓ તમને થોડોક નીચલા સ્તરેથી રિકવરી સાથે બજાર બંધ થતા જોવા મળ્યા છે, કારણ આજે પોલિસી જ્યારે જાહેર થઈ 5%નો વ્યાજદર કાપ આવ્યો, બજારે આ પચાવી લીધો હતો, એટલે ખાસો એવો ઘટાડો આજના દિવસે આપણને બજારમાં આવતો જોવા મળ્યો હતો. 23,450ની આજુબાજુ આજે આપણે નિફ્ટી પહોંચતું જોવા મળ્યું, ત્યાંથી એક રિકવરી આવી અને દિવસના અંતે માત્ર 43 પોઈન્ટના ઘટાડા સાથે બંધ થયું. સેન્સેક્સમાં પણ કંઈ આ જ પ્રકારનો કારોબાર જોવા મળ્યો અને નિફ્ટી બેંકમાં તો આજે 49,870ની આજુબાજુના એક નીચલા લેવલ જોવા મળ્યા હતા, ત્યાંથી એક સુંદર રિકવરી આજે આવીને 50,150 પર આપણે બંધ થયા છીએ. અને મિડ કેપ આજના દિવસમાં એક પોઝિટિવ બંધ થયો છે, પરંતુ સ્મોલ કેપમાં એક લાલ નિશાનની અંદર આજના દિવસે કારોબાર હતો. કયા સેક્ટર્સ આજના દિવસે ખાસ કરીને દબાણમાં રહેતા જોવા મળ્યા? તો જુઓ PSU બેંકમાં આજે ઘટાડો આવ્યો, FMCG, CPSE અને ખાસ કરીને ફિન નિફ્ટીની અંદર આજે ક્રેડિટ પોલિસીના જાહેરાત બાદ ઘટાડો આવતો જોવા મળ્યો, કારણ કે આ બધા સ્ટોક ઓલરેડી બજેટ બાદ એક વ્યાજદર કાપની અપેક્ષામાં એક સારા એવા વધતા દેખાયા હતા. પરંતુ આજના દિવસે તેજી ક્યાંથી આવી? તો જુઓ આજે ખાસ કરીને મેટલ સ્ટોક સારા એવા વધતા દેખાયા, લગભગ 2.5%નો ઉછાળો અહીંયા આવ્યો. આ ઉપરાંત પરિણામો બાદ ઓટો અને ફાર્મામાં પણ એક સારી તેજી આજના દિવસે જોવા મળી છે. બંને લીલા નિશાનની અંદર આજના દિવસે બંધ થયા છે. હવે આજના દિવસે નિફ્ટીના ફ્રન્ટ પરથી ક્યાં તમને ઘટાડો વધારે પડતો આવતો જોવા મળ્યો? તો જુઓ અહીંયા પરિણામની એક્શન પણ ખાસી એવી જોવા રહી. એક તો ONGCની અંદર એક ઘટાડો આવ્યો, SBIમાં ગઈકાલે પરિણામ બાદ ઘટાડો આવ્યો તો આજે આગળ વધતો દેખાયો, અને ITC અને બ્રિટાનિયા આ બંનેની અંદર આજે પરિણામો આવ્યા અને પરિણામો બાદ બંને સ્ટોકમાં એક ઘટાડા તરફી કારોબાર જોવા મળ્યો છે. પરંતુ આજે જાંગડી સારી તેજી જોવા મળી, એમાં મેટલ સ્ટોક્સ તો હતા, જેમાંથી ટાટા સ્ટીલ અને JSW સ્ટીલમાં એક સારી તેજી આવી, પરંતુ ભારતીય એરટેલના પરિણામો આજે આવ્યા અને સારા પરિણામોને પગલે 3.5%ની તેજી અહીંયા આવતી જોવા મળી. ટ્રેન્ટમાં ગઈકાલે પરિણામ બાદ એક બહુ મોટો ઘટાડો આવ્યો હતો, એટલે નીચલા સ્તરેથી થોડી ઘણી ખરીદદારી આજે ટ્રેન્ટમાં આવી છે. ખાસ કરીને મિડકેપના ફ્રન્ટ પરથી આજે જોઈ લો તમને કોચિન શિપયાર્ડમાં એક 3.5%નો ઘટાડો જોવા મળ્યો, પરિણામની ખરાબ અસર રહી. આ ઉપરાંત ક્યુમિન્સ, PI ઇન્ડસ્ટ્રીઝ, બાયોકોન જેવા કાઉન્ટર આજના દિવસે એક ઘટાડા સાથે બંધ થતા દેખાયા, પરંતુ ભારતીય હેક્ઝાકોમ આ સ્ટોકની અંદર આજે સારી એવી તેજી તમને આવતી દેખાય. મિડકેપના ફ્રન્ટ પરથી લગભગ 12-13% જેટલો આજે સ્ટોક જો તમને વધતો દેખાયો. આ ઉપરાંત ડિક્સન, ફેડરલ બેંક, BSE લિમિટેડ જેવા સ્ટોકમાં પણ આજના દિવસે એક સારી ખરીદદારી રહી. ઓવરઓલ આજના દિવસનું માર્કેટ થોડુંક નીચલા સ્તરેથી રિકવરીવાળું રહ્યું છે. 23,550નું એક લેવલ મહત્ત્વનું અહીંયાથી આપણને જળવાતું દેખાયું છે સાપ્તાહિક ધોરણે, એટલે એના પર એક ખાસ ફોકસ રાખવાનો છે. જોકે હજી પણ જ્યાં સુધી 23,800 પાર નહીં થાય ત્યાં સુધી અહીંયાથી તેજીની અપેક્ષા ઓછી છે, અને નીચેમાં તમને 23,300 નથી બ્રેક થતું ત્યાં સુધી કદાચ તમને આ 500 રેન્જની માં બજાર કામકાજ કરતું જોવા મળી શકે છે.